માત્ર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં આજનો આપણો ટોપિક છે જે કાંઈ મેન્ડલે વટાણાના સંકરણનો પ્રયોગ યોજ્યો હતો તેમાં મેન્ડલે દ્વિસંકરણનો પ્રયોગ પણ કર્યો હતો. એવી જ રીતે થોમસ હન્ટ મોર્ગને ડ્રોસોફિલા માખીનો ઉપયોગ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, ડ્રોસોફિલા માખીનું નામ છે, વૈજ્ઞાનિક નામ છે, આમ તો ફળ માખી કહેવામાં આવે, એનું વૈજ્ઞાનિક નામ છે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. ઓકે, મેલેનોગેસ્ટર આ કોનું વૈજ્ઞાનિક નામ છે? ફળ માખીનું વૈજ્ઞાનિક નામ છે. ઓકે, તો આ ફળ માખી ઉપર કોણે કાર્ય કર્યું હતું? તો કે થોમસ હન્ટ મોર્ગન, ટી.એચ. મોર્ગન. આ ટી.એચ. મોર્ગન નામના વૈજ્ઞાનિકે ડ્રોસોફિલા માખીની મદદથી, એટલે કે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર નામની ફળ માખી છે એનો ઉપયોગ કરીને પોતે જેવી રીતે મેન્ડલે વટાણાના દ્વિસંકરણનો પ્રયોગ યોજ્યો હતો એવી જ રીતે થોમસ હન્ટ મોર્ગને દ્વિસંકરણનો પ્રયોગ આ માખી ઉપર કર્યો હતો. ઓકે, તો અત્યારે આપણે જે સમજૂતી પ્રાપ્ત કરવાની છે દ્વિસંકરણ પ્રયોગની વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણને પ્રશ્ન થાય કે શા માટે થોમસ હન્ટ મોર્ગને ફળ માખીનો ઉપયોગ કર્યો? તો પહેલી વાત, ફળ માખીને પ્રયોગશાળાની અંદર ઉછેરવી શક્ય છે. તેનો જીવનકાળ ખૂબ જ ઓછો છે. કેટલો છે? ફળ માખીનો જીવનકાળ છે એ 2 અઠવાડિયાનો છે. 2 અઠવાડિયામાં આપણે જેટલા પણ પ્રયોગો યોજવા હોય એટલા કરી શકીએ. ઓછા સમયગાળામાં આપણને ઘણા બધા આનુવંશિકતાને લગતા પ્રયોગો મળે છે, એના પરિણામો પ્રાપ્ત થાય છે. બીજા નંબરમાં, આ ફળ માખીની અંદર રંગસૂત્ર કેટલા આવેલા છે? ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરની અંદર ઓકે કેટલા રંગસૂત્ર જોવા મળે છે? તો કે 4 જોડ, એટલે કે 8 રંગસૂત્ર જોવા મળે છે. ઓકે, તો 4 જોડ ઓછા રંગસૂત્રની અંદર આપણે ઝડપથી અધ્યયન કરી શકીએ કે જનીનો છે પેઢી દર પેઢી પિતૃઓમાંથી સંતતિમાં ઉતરી આવે છે કે નથી ઉતરી આવતા. તો ખાસ યાદ રાખજો, ફળ માખીની અંદર અથવા તો ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરની અંદર રંગસૂત્રો કેટલા જોવા મળે છે? 4 જોડ, એટલે કે 8 રંગસૂત્ર જોવા મળે છે. બીજા નંબરમાં લિંગ ભેદ જોવા મળે છે, એટલે કે નર ફળ માખી અને માદા ફળ માખી જુદી જુદી છે. ઓકે, તો નર ડ્રોસોફિલા અને માદા ડ્રોસોફિલા બંને જુદા જુદા પ્રકારની ફળ માખીઓ જોવા મળે છે. ઓકે, તો નર અને માદા અલગ. તો આપણે અધ્યયન કરવું હોય નર અને માદાનું, આપણે સરળતાથી કરી શકીએ. આયુષ્ય એક તો ઓછું છે, 2 અઠવાડિયા જેટલું છે. ઓકે, અને માદા જે કંઈ માખી છે, માદા ફળ માખી, એ ઘણા બધા ઈંડાઓ મૂકે છે. એક જ વાર જ્યારે મૈથુન ક્રિયા વડે જોડાય, નર ફળ માખી છે માદા ફળ માખી સાથે એક જ વાર મૈથુન ક્રિયા સાથે જોડાય તો ઘણા બધા ઈંડાઓ માદા પોતે મૂકે છે. એટલા માટે આપણે આનુવંશિકતાના લક્ષણો ઘણા બધા પ્રાપ્ય થાય છે અને આપણે ઓછા સમયગાળાની અંદર ઘણા બધા લક્ષણો ઉપર અભ્યાસ કરી શકીએ છીએ. એટલા માટે થોમસ હન્ટ મોર્ગને પ્રયોગશાળાની અંદર ખાસ કરીને ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર એટલે કે ફળ માખીનો ઉપયોગ કર્યો હતો. હવે આપણે આવો સમજીએ કે દ્વિસંકરણનો પ્રયોગ કેવી રીતે સાબિત કર્યો. કોણે? થોમસ હન્ટ મોર્ગને. તો હવે આપણે સમજૂતી પ્રાપ્ત કરી રહ્યા છીએ થોમસ હન્ટ મોર્ગન દ્વારા આપવામાં આવેલ દ્વિસંકરણ પ્રયોગની સમજૂતી. તો વિદ્યાર્થી મિત્રો, એની મદદથી આપણે શું સમજી શકીએ? તો આપણે 2 શબ્દો સમજી શકીએ. કયા કયા? એક તો સહલગ્નતા અને આપણે સમજવું છે પુનઃસંયોજન. તો પુનઃસંયોજિતતા, આમ તો સહલગ્નતાને લિંકેજ પણ કહેવામાં આવે ઇંગ્લિશમાં. ઓકે, પુનઃસંયોજિતતાને રીકોમ્બિનેશન. વિદ્યાર્થી મિત્રો, આ બંને શબ્દોને આપણે સમજવા છે. સહલગ્નતા શું છે, પુનઃસંયોજિતતા શું છે, કેવી રીતે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર એટલે કે ફળ માખીની અંદર આ જોવા મળે છે, તેને આપણે અધ્યયન કરવું છે. તો મોર્ગને સહલગ્નતા અને પુનઃસંયોજિતતાને સમજાવવા માટે ફળ માખીની અંદર દ્વિસંકરણનો પ્રયોગ યોજ્યો હતો. તો ફળ માખીની અંદર એણે શું કર્યું? તો એણે ક્રોસ A અને ક્રોસ B એવા 2 પેટા પ્રકારમાં વર્ગીકૃત કર્યા પ્રયોગોને. કેવી રીતે? તો આપણે ચાલો જોઈએ કઈ રીતે દ્વિસંકરણ પ્રયોગ થતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્રોસ A ની અંદર એણે કઈ માખી લીધી? તો કે માદા માખી લીધી અને નર માખી લીધી. ચાલો, 2 માખી થઈ ગઈ. માદા માટે નિશાની કઈ છે? ઓકે, પિતૃ પેઢીની અંદર માદા માખી તરીકે એણે શું લીધું?
એ આપણે જોવું છે. તો પિતૃ પેઢીની અંદર માદાની અંદર એણે 2 પ્રકારના રંગસૂત્ર ધરાવતી માખી લીધી. હવે એક જ રંગસૂત્ર ઉપર તમને બધાને ખ્યાલ છે જનીનો જોવા મળતા હોય છે રેખીય ક્રમમાં. ખાસ કરીને મોર્ગને જે અભ્યાસ કર્યો હતો એણે એવું સાબિતી આપી કે એક્સ રંગસૂત્ર ઉપર જનીનો સ્થિત હોય છે. તો જોઈએ આપણે આ એક્સ નામનું જનીન છે એની ઉપર આપણે લખી દઈએ કયા કયા જનીનો જોવા મળે છે. તો એણે જે માખી લીધી હતી એ પીળું શરીર ધરાવતી હતી. પીળા શરીર માટેના જનીનો છે વાય. ઓકે, અને સફેદ આંખો ધરાવતી હતી. તો પીળા રંગ માટેનું જવાબદાર જનીન કયું છે? તો રંગસૂત્ર ઉપર આવેલું જનીન વાય. ઓકે, એવી જ રીતે સફેદ આંખ માટે જનીન કયું છે? ડબલ્યુ. તો આવી રીતે માદા માખીની અંદર એણે 2 જનીનો લીધા. કોણે? થોમસ એન્ડ મોર્ગન. શેમાંથી? ફળ માખીમાંથી. ચાલો તો આપણે નામ આપી દીધું છે વાય ડબલ્યુ. જ્યારે વાય ડબલ્યુની આપણે નોંધ કરીએ એટલે આનો મિનિંગ થાય પીળો રંગ સફેદ આંખ. ઓકે, આંખ કેવી છે? સફેદ છે અને શરીરનો રંગ કેવો છે? પીળો છે. હવે એનું સંકરણ કોની સાથે કરાયું? તો લાલ રંગ ધરાવતી નર માખી હતી. ઓકે, બદામી, આમ તો બદામી શરીર. ઓકે, અને રાતી આંખો એટલે કે લાલ આંખ. બદામી શરીર અને રાતી આંખો માટે અથવા તો લાલ આંખો માટેના જનીનો કયા છે? તો વાય પ્લસ ડબલ્યુ પ્લસ, એટલે કે વન્ય પ્રકાર આપણે કહી શકીએ. તો આ નર છે એટલે નીચે એક્સ નામનું રંગસૂત્ર નહીં જોવા મળે, તમને વાય નામનું રંગસૂત્ર જોવા મળે. તો આપણે અહીંયા સુધારો કરીને આ રીતે દર્શાવી શકીએ આ વાય નામનું રંગસૂત્ર થઈ ગયું. ઓકે, તો આ કેવો પ્રકાર છે? વન્ય પ્રકાર છે. અને વન્ય પ્રકાર શા માટે કીધો? તો કે એની આંખ છે સફેદ નથી. કેવી છે? લાલ રંગની આંખો જોવા મળે છે. શરીર કેવું છે? બદામી છે. તો બદામી શરીર માટે વાય પ્લસ નામનું જનીન અને લાલ આંખ માટે ડબલ્યુ પ્લસ જનીન. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો છે વન્ય પ્રકાર. નર માખીની અંદર વન્ય પ્રકાર જોવા મળે છે. માદા માખીની અંદર શરીરનો રંગ કેવો જોવા મળે છે? પીળો. આંખ કેવી જોવા મળે છે? સફેદ. ઓકે, પિતૃ પેઢીની અંદર આવા મોર્ગને પ્રાપ્ત કરી આવી માખો. ઓકે, હવે જે કાંઈ આ માખી છે ફળ માખી એનું સંકરણ કરે તો આપણને કેવા લક્ષણો પ્રાપ્ત થયા? તો પિતૃ પેઢીમાંથી F1 પેઢીની અંદર આપણને કેવી માખો પ્રાપ્ત થઈ, ફળ માખીઓ કેવી જોવા મળે છે એની વાત કરવાની છે. તો તમને બધાને ખ્યાલ છે માદામાંથી X નામનું રંગસૂત્ર, નરમાંથી X નામનું રંગસૂત્ર. તો આપણને એક રંગસૂત્ર આ રીતનું પ્રાપ્ત થાય. ઓકે, ચાલો તો અહીંયા આપણે એક રંગસૂત્ર દોરી દીધું. એક નરનું છે અને એક માદાનું. ચાલો તો હવે આપણને કેવા અહીંયા લક્ષણો પ્રાપ્ત થયા? તો કે X નામના રંગસૂત્ર ઉપર Y અને W નામનું જનીન પીળું અને સફેદ આંખ ધરાવતું. નરમાંથી કેવું લક્ષણ આવ્યું? Y પ્લસ W પ્લસ, એટલે વન્ય પ્રકાર જોવા મળ્યો. તો આ પ્રભાવી કયા લક્ષણો છે? તો કે પીળા રંગનું શરીર અને સફેદ આંખ. પણ અહીંયા Y પ્લસ અને W પ્લસ પણ જોવા મળે છે. એટલે આને આપણે કયો પ્રકાર આપીશું? વન્ય પ્રકાર. કેમ કે નરના લક્ષણો પણ ઉતરી આવે છે. ઓકે, તો F1 ની અંદર આપણને આ રીતના રંગસૂત્રો જોવા મળે છે. એનું આપણે પરફલન કોની સાથે કરાવીશું? તો વન્ય પ્રકારની જે કાંઈ માખો છે, ફળ માખીઓ છે, એનું આપણે પરફલન એટલે કે ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર નામની જે ફળ માખી છે એ વન્ય પ્રકારની પ્રથમ પેઢીમાં પ્રાપ્ત થઈ. કોને? થોમસ એન્ડ મોર્ગનને, ત્યાં પ્રયોગશાળામાં. હવે એનું પરફલન કોની સાથે કરાવ્યું? તો પીળું શરીર ધરાવતી, પીળો રંગ ધરાવતી. ઓકે, અને આંખો કેવી છે? વ્હાઈટ છે, સફેદ આંખો ધરાવતી માખી સાથે એણે શું કરાવ્યું? સંકરણ કરાવ્યું. તો આપણને કેવા પરિણામો પ્રાપ્ત થાય છે તે આપણે ચેક કરવું છે. ચાલો અહીંયા આપણે લખી નાખ્યું પીળું શરીર ધરાવતી, સફેદ આંખો. ઓકે, અહીંયા આપણે લખી શકીએ પીળો રંગ અને સફેદ આંખ. ચાલો, આ F1 પેઢીની અંદર આવા પરિણામો પ્રાપ્ત થયા. F1 પેઢીમાં કેટલા પિતૃઓ કેટલા પ્રાપ્ત થયા? આવા 98.7%.
ઓકે, પિતૃ પેઢીની અંદર આવા લક્ષણો પ્રાપ્ત થયા અને પુનઃસંયોજન કેટલું પ્રાપ્ત થયું? 1.3%. અહીંયા આપણે પિતૃ છે 98.7% તો આપણને વન્ય પ્રકારની માખો જોવા મળે અને માત્ર 1.3% જેટલી તે પીળો રંગ ધરાવતી અને સફેદ આંખ ધરાવતી માખો પ્રાપ્ત થઈ. ઓકે, તો એનો મિનિંગ એમ કે અહીંયા જે પુનઃસંયોજન છે એ ઓછું જોવા મળે છે, જ્યારે અહીંયા તમને શું વધારે જોવા મળે છે? તો તમે કહી શકો સહલગ્નતા વધુ જોવા મળે છે. ઓકે, ચાલો હવે આગળ વધીએ, આપણે F2 પેઢીની વાત કરીએ. આ તો F1 પેઢીની વાત છે. F2 પેઢીની અંદર આપણને કેવા પરિણામો પ્રાપ્ત થાય છે નર અને માદા? ઓકે, તો માદાની અંદર આપણે જોઈએ કેવા પરિણામો પ્રાપ્ત થાય છે. તો એક શૃંખલા છે એ આપણે YW પ્રકારની છે. ઓકે, ચાલો તો X નામનું રંગસૂત્ર એની અંદર YW એટલે કે પીળો રંગ અને સફેદ શરીર ધરાવતી રચના. એનું સંકરણ કરીએ છીએ આપણે તો નર માખીની અંદર, અહીંયા સોરી આ નર માખીની શૃંખલા છે એટલે અહીંયા નર આપણે કરી શકીએ આ રીતે. ચાલો ખ્યાલ આવી ગયો. હંમેશા નરની અંદર Y નામનું રંગસૂત્ર છે આ રીતે દર્શાવવાનું રહે છે. ઓકે, એટલા માટે ચાલો તો YW છે એકવાર છે નર સાથે X નામના રંગસૂત્ર સાથે અને એકવાર Y નામના રંગસૂત્ર સાથે, તો આપણને 4 શક્યતાઓ આવી પ્રાપ્ત થાય નરની. ઓકે, YW. બીજી શક્યતા કેવી પ્રાપ્ત થાય એની વાત કરીએ આપણે. ચાલો અહીંયા આવશે YW+. આ નરની અત્યારે આપણે શક્યતાઓ ચેક કરીએ, પછી આવી રીતે આપણે માદાની પણ કરી શકીશું. ઓકે, તો પહેલા આપણે બધી નરની લઈ લઈએ શક્યતાઓ અને પછી આપણે સમજીશું ટોટલી માદાની. તો માદાની અંદર 4 શક્યતાઓ અને નરની અંદર 4 શક્યતાઓ એવી પ્રાપ્ત આપણને થશે. ઓકે, ચાલો તો Y+W અને ચોથી શક્યતા કેવી પ્રાપ્ત થાય આપણને એની વાત કરી દઈએ. ચાલો અત્યારે હજી આપણે બધા આ રંગસૂત્રો છે કોના લીધા? માત્ર ને માત્ર નરના છે એ ખબર કેવી રીતે પડી? અહીંયા તમે જોઈ શકો છો Y નામનું રંગસૂત્ર 4 ની અંદર જોવા મળે છે, 4 શક્યતાઓમાં બીજી પેઢીમાં. એટલા માટે આ બધા જ તે કોના લક્ષણો છે? આપણે એમ કહી શકીએ કે આ બધા લક્ષણો છે એ નરના છે. ઓકે, તો નરની અંદર કેવા કેવા લક્ષણો જોવા મળે છે એ આપણે જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો YW એટલે એનો મિનિંગ શું થાય? તો કે પીળો રંગ, સફેદ શરીર, સફેદ આંખ. ઓકે, પીળા રંગનું શરીર છે અને સફેદ આંખો ધરાવે છે, એના માટેનું જનીન છે YW. ઓકે, તો નરની અંદર પીળો રંગ અને સફેદ આંખ ધરાવતી પણ એક શક્યતા જોવા મળે. બીજી શક્યતા પીળો રંગ, ઓકે, ખાલી પીળો રંગ જોવા મળે માત્ર. તો તમને પ્રશ્ન થશે સર અહીંયા W+ છે એ પોતે પ્રચ્છન્ન જનીન છે, જે કંઈ પ્રભાવી લક્ષણો હશે એને આપણે ધ્યાનમાં લઈશું. ચાલો એવી જ રીતે અહીંયા Y+W છે, તો આનો મિનિંગ શું થાય? સફેદ આંખ ધરાવતી માખી. ઓકે, Y+ છે પ્રચ્છન્ન જનીન છે, તો પ્રભાવી જનીન કયું છે? W કોના માટે આપણે સન્માનિત કરીએ છીએ? તો સફેદ આંખ માટે. ઓકે, એવી રીતે Y+W+, તો એનો મિનિંગ શું થાય? બંને પ્રચ્છન્ન જનીનો છે, તો આપણને બધાને ખ્યાલ છે વન્ય પ્રકાર જોવા મળે. તો નરની અંદર, નર ફળ માખીની અંદર અથવા તો નર ડ્રોસોફિલા માખીની અંદર F2 પેઢીની અંદર આપણને શક્યતાઓ કેવી પ્રાપ્ત થાય? પીળો રંગ ધરાવતી અને સફેદ આંખ ધરાવતી માખી, એક શક્યતા. બીજી શક્યતા માત્ર પીળો રંગ ધરાવતી, ઓકે, નર માખી. ત્રીજી શક્યતા માત્ર સફેદ આંખ ધરાવતી અને ચોથી શક્યતા વન્ય પ્રકાર પ્રાપ્ત થતો જોવા મળે છે. આ તો માત્ર આપણે નર માખીની વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે માદા માખી પણ નહીં જોવા મળતી હોય, ઓબ્વિયસલી જોવા મળે, તો આપણે માદાનું પણ લખી નાખીએ. ચાલો તો માદા માટે તો તમને બધાને હવે ખ્યાલ આવી ગયો હશે. માદાની અંદર પણ આવી સેમ 4 શક્યતાઓ જોવા મળે. X રંગસૂત્ર ઉપર સ્થિત હોય છે એના જનીનો. એટલે આપણે આ જે અત્યારે દોરી રહ્યા છીએ એ કયું જનીન છે? આ રંગસૂત્ર ઉપર X નામનું રંગસૂત્ર છે, એની ઉપર આપણે જનીનોની ગોઠવણ દર્શાવી રહ્યા છીએ. ચાલો
તો આપણે માતાની અંદર તો તમને બધાને ખ્યાલ છે ડબલ એક્સ રંગસૂત્ર જોવા મળે. તો 4 શક્યતાઓ થઈ ડબલ એક્સની જુદી જુદી. તો ચારે ચાર જોડ આપણે દોરીએ છીએ અહીંયા રંગસૂત્રની. ઓકે, અને પછી આપણે એમાં સમજૂતી પ્રાપ્ત કરીએ કે કેવી કેવી શક્યતાઓ માતાની અંદર પણ રહેલી હોય છે. તો ચારે ચારના જનીનો આપણે દર્શાવી દીધા. જનીનો ક્યાં આવેલા છે? તો કે રંગસૂત્ર ઉપર. ઓકે, ચોક્કસ જગ્યાએ સ્થિત હોય છે, રેખીય ક્રમમાં ગોઠવાયેલા હોય છે, એવું મર્દને સાબિતી આપી હતી. તો હવે જોઈએ, એક શક્યતા એવી છે કોની અંદર? માદા માખીની અંદર. માદા ફળ માખી છે એની અંદર આપણે એક શક્યતા એવી લઈ શકીએ YW. આ નીચેની તો YW જ છે, કેમ કે X નામનું રંગસૂત્ર જવાબદાર છે એના માટે. ઓકે, ઉપરની ચાર અલગ અલગ શક્યતાઓ જોવા મળે: Y + W, W + Y, Y + W+. ઓકે, તો હવે આપણે કહીએ પીળો રંગ ધરાવતી સફેદ આંખવાળી માખી. એવી જ રીતે માત્ર સફેદ આંખવાળી માખી. ચાલો, માત્ર પીળું શરીર ધરાવતી આંખ. અહીંયા બંને પ્રકાર. તો તમે જોઈ શકો છો નર અને માદાની અંદર પીળો રંગ ધરાવતી અને સફેદ આંખવાળી માખી પણ પ્રાપ્ત થાય છે, નર અને માદા બંને. બીજી પેઢીમાં સફેદ આંખવાળી માખો પણ પ્રાપ્ત થાય છે, નર અને માદા બંનેમાં. માત્ર પીળો રંગ ધરાવતું શરીર, ઓકે, ફળ માખી એવી પણ પ્રાપ્ત થાય છે, અને વન્ય પ્રકાર ધરાવતી પણ માખી નર અને માદા બંનેમાં પ્રાપ્ત થતી જોવા મળે છે. પણ ક્યારે? F2 પેઢીની અંદર. તો અહીંયા આપણને સાબિતી શું મળે છે? તો મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગમાં આપણને બીજી પેઢીની અંદર 9:3:3:1 નું પ્રમાણ પ્રાપ્ત થતું હતું. અહીંયા તમે જોઈ શકો છો આપણને 9:3:3:1 નું પ્રમાણ પ્રાપ્ત થતું નથી. બીજી વાત, જે કાંઈ લક્ષણો છે, ઓકે, એ સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામતા નથી. તો અહીંયા આપણે મેન્ડલની સાથે કમ્પેરિઝન કરીએ છીએ તો તદ્દન આપણને ભિન્ન શક્યતાઓ પ્રાપ્ત થતી જોવા મળે છે. તો આના દ્વારા આપણે શું સમજૂતી પ્રાપ્ત કરી શકીએ? તો આના દ્વારા આપણને ખ્યાલ આવે કે ક્રોસ એની અંદર સહલગ્નતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. તો સહલગ્નતા એટલે શું? તો કે એક જ રંગસૂત્ર ઉપર જનીનની જે કાંઈ જોડ છે, ઓકે, એ ભૌતિક જોડાણ દર્શાવે છે. ઓકે, એક જ રંગસૂત્રના જનીનો છે એ ભૌતિક જોડાણને આપણે સહલગ્નતા કહીએ છીએ. તો આપણે લખવું હોય તો લખી શકીએ, એક જ જનીનોના ભૌતિક જોડાણને, એક જ જનીનના ભૌતિક જોડાણને, એક જ રંગસૂત્ર પર આવેલા જનીનોના, એક જ રંગસૂત્ર પર આવેલા જનીનના ભૌતિક જોડાણને શું કહે છે? સહલગ્નતા કહે છે. સહલગ્નતા એટલે શું? લિંકેજ. ઓકે, કહે છે. આ વ્યાખ્યા યાદ રાખવાની છે બધાએ. અહીંયા તમે જોઈ શકો છો આ એક જ રંગસૂત્ર છે, એની ઉપર જનીનો છે, ઓકે, એનું ભૌતિક જોડાણ તમને એકદમ નજીક જનીનો ગોઠવણી દર્શાવે છે. તો એટલા માટે આપણે એને શું કહીએ છીએ? સહલગ્નતા. અહીંયા તમને F1 પેઢીની અંદર 98.7% સહલગ્નતા જોવા મળે છે, એટલે કે પિતૃઓના જે કાંઈ લક્ષણો છે એ પ્રાપ્ત થાય છે. ઓકે, હવે આપણે ક્રોસ B ની વાત કરીએ. સાઈડમાં બીજું એક કમ્પેરિઝન માટે સહલગ્નતા કરતા કેવી રીતે પુનઃસંયોજન જોવા મળે છે એની વાત કરીએ. હવે પુનઃસંયોજન કોને કહેવાય? તો કે એક જ રંગસૂત્ર પર જનીનોની જે કાંઈ ગોઠવણ થાય છે, જનીન જોડની પુનઃ ગોઠવણી થાય છે, ઓકે, જેને પુનઃસંયોજન કહેવામાં આવતું હોય છે. એટલે કે બિનપિતૃ જનીન સંયોજન પેઢીને આપણે પુનઃસંયોજન કહીએ છીએ. બિનપિતૃ એટલે કે મૂળ પિતૃત્વના નથી તેવા, ઓકે, એના જે કાંઈ જનીનો છે એના સંયોજનને, એની સંયોજનની પેઢીને આપણે શું કહીએ છીએ? તો કે રીકોમ્બિનેશન. જોઈએ આપણે તો ક્રોસ B આપણે જોઈએ. ચાલો, બીજો એક એક્સપેરિમેન્ટ કોના દ્વારા? TH મોર્ગન દ્વારા. સેમ આ જ વાત છે, પણ લક્ષણો અલગ લીધા છે. તો માદા અને નર માખી લેવામાં આવે છે. તો નર માટેનું સંજ્ઞા છે રાઉન્ડ કરીને ઉપર એરો, માદા માટે છે
0 કરી નીચે પ્લસની સાઈન. ચાલો, તો એણે કેવી માખીઓ લીધી એની વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાન આપજો. એણે જે માખીઓ લીધી હતી તે સફેદ આંખવાળી પણ લઘુ પંખ. પાંખો કેવી છે? તો કે ટૂંકી ધરાવે છે. ટૂંકી પાંખોવાળી જે કાંઈ માખો છે એને શું કહેવામાં આવે છે? લઘુ પંખ. લઘુ પંખને ઇંગ્લિશમાં મિનિએચર કહેવાય. તો સફેદ આંખ માટેનું જનીન છે W અને લઘુ પંખ માટેનું જનીન છે સ્મોલ m. ઓકે, હવે માદાની અંદર તમને બધાને ખ્યાલ છે 2x નામના રંગસૂત્ર આવેલા હોય. ઓકે, ચાલો તો આપણે લખી શકીએ WM. આનો મીનિંગ થાય સફેદ રંગની આંખોવાળી લઘુ પંખ ધરાવતી, એટલે કે ટૂંકી પાંખો ધરાવતી માખી. ઓકે, તો એના માટેના જનીન સંકેતો આપણે લઈ લીધા રંગસૂત્રો. બીજું એક જનીન છે નર માખી માટે રંગસૂત્રો આવેલા છે. તો નર માખીના રંગસૂત્રો આપણે દર્શાવીએ તો નરની અંદર તમને બધાને ખ્યાલ છે હંમેશા એક રંગસૂત્ર y હોય અને એક x નામનું રંગસૂત્ર હોય. હવે નરની અંદર લક્ષણો કેવા જોવા મળે છે? તો નરની અંદર વન્ય પ્રકારના લક્ષણો જોવા મળે છે. તો વન્ય પ્રકાર માટે W+ અને M+. ચાલો તો નીચે આપણે લખી દઈએ વન્ય પ્રકાર. ઓકે, સરસ. હવે ધ્યાન આપજો બધા. સેમ આપણને ક્રોસ A ની અંદર જેવી રીતે આપણે પીળો રંગ ધરાવતી સફેદ આંખની માખ લીધી હતી એવી જ રીતે એનું વન્ય પ્રકાર સાથે ફલન કરાવ્યું હતું અને આપણને પરિણામો પ્રાપ્ત થયા હતા. તેવી જ રીતે સફેદ આંખ ધરાવતી લઘુ પંખ ફળમાખીનું સંકરણ વન્ય પ્રકાર સાથે કરાવીએ તો આપણને કેવી શક્યતાઓ પ્રાપ્ત થાય છે તેની આપણે સમજૂતી પ્રાપ્ત કરી રહ્યા છીએ. તો પિતૃ પેઢીની અંદર આ રીતની આંખો લેવામાં આવી હતી. F1 પેઢીની અંદર આપણને કેવી શક્યતાઓ પ્રાપ્ત થાય એ આપણે સમજૂતી પ્રાપ્ત કરી. તો F1 પેઢીની અંદર આપણને રંગસૂત્રો છે આ રીતે પ્રાપ્ત થયા. ઓકે, આપણે આ રીતે લખી શકીએ. ચાલો તો અહીંયા લખી શકાય આમ. ઓકે, એવી રીતે સામેની બાજુ આપણે લખીએ. ત્યાં નરનું લખવું પડે તમારે. ઓકે, તો નર માટે તો તમને ખબર છે y નામનું એક રંગસૂત્ર દર્શાવવું પડે. ચાલો, થઈ ગયું બધાને? આમ તો અહીંયા પ્લસ નહીં આવે કેમ કે માદામાંથી આવે છે. ઓકે, ક્લિયર બધાને? ચાલો, તો આને નામ આપી દઈએ આપણે. આ કયો પ્રકાર આપણને જોવા મળ્યો? વન્ય પ્રકાર. અને સામે કેવી જોવા મળી? સફેદ આંખવાળી લઘુ પંખ ધરાવતી માખી. ચાલો, તો F1 પેઢીની અંદર આપણને પરિણામો કેવા પ્રાપ્ત થાય છે? 62.8% પિતૃનું પ્રાપ્ત થાય છે અને 32.7% ઓકે આવી રીતે પ્રાપ્ત થાય છે. એટલે કે અહીંયા સહલગ્નતા તમને 62.8% જોવા મળે છે. ક્રોસ એની વાત કરીએ તો સહલગ્નતા આપણને કેટલી જોવા મળતી હતી? 98.7. એ ઘટીને કેટલી થઈ ગઈ? 62.8. આવું શા માટે થયું છે? પુનઃ સંયોજન વધુ કેમ જોવા મળ્યું? 37.2 પુનઃ સંયોજન કેમ જોવા મળ્યું? તો એનો મીનિંગ એમ અહીંયા તમે જોઈ શકો છો એક જ રંગસૂત્ર ઉપર જનીનો કેવા છે? નજીક નજીક છે. તો જ્યારે એક જ રંગસૂત્ર ઉપર જનીનો છે નજીક નજીક જોવા મળે છે ત્યારે સહલગ્નતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. અને જ્યારે એક જ રંગસૂત્ર ઉપર જ્યારે જનીનો દૂર દૂર રહેલા હોય છે તો વધારે શું જોવા મળે? પુનઃ સંયોજન. તો હંમેશા યાદ રાખજો એક જ રંગસૂત્ર ઉપર જો જનીનો છે નજીક ગોઠવણ દર્શાવતા હોય તો સહલગ્નતા વધુ જોવા મળે અને એક જ રંગસૂત્ર ઉપર જનીનો જો દૂર દૂર જોવા મળતા હોય તો પુનઃ સંયોજન વધુ જોવા મળે છે. ઓકે, ચાલો તો પુનઃ સંયોજનની વ્યાખ્યા શું લખશું? બિનપિતૃ સંયોજનની પેઢી. બિનપિતૃ સંયોજનની પેઢીને અહીંયા આપણે લખવું તો લખી શકાય બિનપિતૃ સંયોજનની પેઢીને બિનપિતૃ સંયોજનની પેઢીને પુનઃ સંયોજન અથવા તો રીકોમ્બિનેશન કહેવામાં આવે છે. પિતૃત્વના ન હોય તેવા જેને આપણે શું કહીએ? બિનપિતૃત્વ.
તો બિનપિતૃત્વ કેવી રીતે થયા છે? જનીનો દૂર દૂર છે એટલે વ્યતિકરણ થયું હોય છે, અને વ્યતિકરણ થવાથી નવા લક્ષણો પ્રાપ્ત થયા છે. એટલા માટે આપણે એમ કહીએ છીએ બિનપિતૃત્વ સંયોજનની પેઢીને પુનઃ સંયોજન કહે છે. ચાલો હવે આગળ વધીએ. F2 પેઢીની અંદર આપણને કેવી શક્યતાઓ પ્રાપ્ત થઈ છે? તો F2 પેઢીની અંદર તમને બધાને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, નર અને માદા બંનેના આપણને કેટલાક પ્રાપ્ત થયા છે પરિણામો. જોઈએ આપણે તો નરની અંદર કેવા પરિણામો પ્રાપ્ત થયા છે અને માદાની અંદર કેવા પરિણામો પ્રાપ્ત થયા છે એની આપણે વાત કરવા જઈ રહ્યા છે. તો આપણે 4 શક્યતાઓ કોની લખવી પડે? નરની, અને 4 શક્યતાઓ માદાની. ચાલો તો અહીંયા મેં કેટલી શક્યતાઓ હું દર્શાવું છું? નરની 4 શક્યતાઓ, અને માદાની પણ કેટલી શક્યતાઓ લેવાની છે તમારે? 4. આ 4 નરની છે, અને હજી 4 હું નીચે લખીશ. એ માત્ર ને માત્ર કોની? માદાની. ઓકે, તો માદામાં ડબલ એક્સ રંગસૂત્ર હોવાથી બંને રંગસૂત્રો જો સમાન દોરું, કારણ કે માદાની અંદર બંને રંગસૂત્ર કેવા હોય છે? સમાન. જ્યારે નરની અંદર એક એક્સ રંગસૂત્ર મોટું અને વાય નામનું રંગસૂત્ર છે કેવું હોય? નાનું હોય છે. ચાલો તો નર અને માદાના અહીંયા રંગસૂત્રોની ગોઠવણી કરી. હવે આપણે જનીનો દર્શાવીએ. તો જનીનો જ્યારે તમે દર્શાવતા હો ત્યારે હંમેશા યાદ રાખજો જનીનોને એક જ રંગસૂત્ર ઉપર દૂર દૂર દર્શાવવાના છે, એટલે ખ્યાલ આવે કે અહીંયા પુનઃ સંયોજનનું પ્રમાણ વધુ જોવા મળે છે. સોરી, વાય ઉપર તો તમને જોવા જ નહીં મળે, વાય ઉપર દર્શાવવાની જરૂર નથી. ચાલો અહીંયા લખી નાખો તો W પ્લસ M પ્લસ ઓનલી W અને W પ્લસ M પ્લસ, આવી 4 શક્યતાઓ પ્રાપ્ત થશે. આનો મિનિંગ શું થાય? W અને M. W તો સફેદ રંગ માટે છે, સફેદ રંગની આંખ. M એટલે મિનિએચર એટલે લઘુપંખ. તો અહીંયા આપણે કહી શકીએ સફેદ આંખ, લઘુપંખ. ચાલો હવે W પ્લસ M છે, તો પ્રભાવીને આપણે ધ્યાનમાં લઈએ છીએ. M એટલે મિનિએચર એટલે લઘુપંખ, તો લઘુપંખનું આ છે જનીન. ઓકે, ચાલો નીચે માત્ર W તો સફેદ આંખ માટેનું. ચાલો W પ્લસ M પ્લસ એટલે વન્ય પ્રકાર. તો આપણને આવી 4 શક્યતાઓ માત્ર ને માત્ર નરમાં પ્રાપ્ત થઈ. બીજી 4 શક્યતાઓ માદાની અંદર આપણે ચેક કરીએ તો માદાની અંદર તો તમને ખ્યાલ જ છે. ઓકે, 4 રંગસૂત્રની અંદર WM તો હોય જ કોમન, કેમ કે આ માદા છે. માદાની અંદર 2 X રંગસૂત્ર આવેલા હોય, તો આપણે 4 ની અંદર WM દર્શાવી દીધું. ઉપરની અંદર આપણે જોઈએ તો 4 અલગ અલગ શક્યતાઓ હોય. એક શક્યતા એવી હોય WM, એક શક્યતા એવી હોય W પ્લસ ઓનલી M, એક શક્યતા એવી હોય WM પ્લસ, અને એક શક્યતા એવી હોય W પ્લસ M પ્લસ. આનો મિનિંગ શું થશે? તો કે W અને M એટલે સફેદ આંખવાળી લઘુપંખ ધરાવતી માખી. W પ્લસ M નો મિનિંગ શું થાય? તો કે લઘુપંખ ધરાવતી માખી, માદા માખી. WM પ્લસ નો મિનિંગ શું થાય? તો કે સફેદ આંખોવાળી માત્ર માખી. અને W પ્લસ M પ્લસ એટલે વન્ય પ્રકાર. તો આવી રીતે 4 શક્યતાઓ નર અને 4 શક્યતાઓ માદાની F2 પેઢીમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આપણે જાણકારી શું મેળવવાની છે? ખાસ યાદ રાખજો, ક્રોસ A અને ક્રોસ B નું આપણે જ્યારે કમ્પેરિઝન કરીએ, તુલનાત્મક આપણે અહેવાલ જોઈએ, તો તમને અહીંયા ખ્યાલ આવે છે. F1 પેઢીની અંદર ક્રોસ A ની વાત કરું છું, પિતૃનું પ્રમાણ કેટલું જોવા મળે છે? 98.7. જ્યારે ક્રોસ B ની અંદર પિતૃનું પ્રમાણ કેટલું જોવા મળે છે? 62.8%. તો સ્વાભાવિક છે તમને ખ્યાલ આવી ગયો છે કે ક્રોસ B ની અંદર પ્રમાણ ઘટી ગયું પિતૃ. ઓકે, ક્રોસ A ની અંદર વધારે છે. તો ક્રોસ A ની અંદર પિતૃનું પ્રમાણ વધારે હોવાથી આપણે એને સહલગ્નતા કહીએ છીએ, અને ક્રોસ B ની અંદર પિતૃનું પ્રમાણ ઓછું છે, પણ અહીંયા જે પુનઃ સંયોજન છે એનું પ્રમાણ વધી જાય છે. પુનઃ સંયોજનનું જો ક્રોસ A ની અંદર માત્ર 1.3 છે, અહીંયા 32.7 થઈ ગયું. તો એનો મિનિંગ એમ કે અહીંયા જે કાંઈ જનીનો છે, ઓકે, તે પુનઃ સંયોજન પણ છે, પણ કેવા છે? બિનપિતૃના છે. તો બિનપિતૃ સંયોજનની પેઢીને આપણે શું કહીએ છીએ? પુનઃ સંયોજન.
તો રીકોમ્બિનેશનની અંદર કેવી રીતે યાદ રાખવાનું? એક જ રંગસૂત્ર ઉપર જનીનો કેવા હોય? દૂર, તો પુનઃસંયોજનનું પ્રમાણ વધારે જોવા મળે. પણ જો એક જ રંગસૂત્ર ઉપર જનીનો નજીક નજીક ગોઠવાયેલા હોય તો આપણને શું વધારે જોવા મળે? સહલગ્નતા. એટલે કે એક જ રંગસૂત્ર ઉપર આવેલા જનીનોના ભૌતિક જોડાણને સહલગ્નતા કહે છે. તો આ તો આપણને ખ્યાલ આવ્યો કે જે કાંઈ ટી.એચ. મોર્ગન છે એણે આપણને સહલગ્નતા અને પુનઃસંયોજનને આધારે કેવી રીતે ફળમાખીની અંદર દ્વિસંકરણ થતું જોવા મળે છે એની આપણને સમજૂતી આપી. હવે વિદ્યાર્થી મિત્રો, એક વૈજ્ઞાનિક છે, એ ખાસ કરીને આમ તો વિદ્યાર્થી હતો, થોમસ હન્ટ મોર્ગનનો. એનું નામ છે આલ્ફ્રેડ સ્ટટીરવેન્ટ. ઓકે, આલ્ફ્રેડ સ્ટટીરવેન્ટ. આ આલ્ફ્રેડ સ્ટટીરવેન્ટ છે એ કોનો વિદ્યાર્થી છે? તો કે થોમસ હન્ટ મોર્ગનનું. એણે શું કર્યું હતું? તો કે એક જ રંગસૂત્ર ઉપર ઓકે એક જ રંગસૂત્ર ઉપર જનીન જોડની પુનઃસંયોજિતતા સંયોજિત આવૃત્તિને જનીનો વચ્ચેનું અંતર માનીને જનીન નકશો તૈયાર કર્યો હતો. આવું કોણે કર્યું હતું? સ્ટટીરવેન્ટ. ઓકે, સ્ટટીરવેન્ટ. આલ્ફ્રેડ સ્ટટીરવેન્ટ કોણ હતો? તો કે ટી.એચ. મોર્ગનનો વિદ્યાર્થી હતો. ખાસ યાદ રાખજો એમસીક્યુમાં. ટી.એચ. મોર્ગનનો જે વિદ્યાર્થી હતો જેનું નામ છે આલ્ફ્રેડ સ્ટટીરવેન્ટ, એણે શું કર્યું? તો કે એક જ રંગસૂત્ર ઉપર જે કાંઈ જનીન જોડની પુનઃસંયોજિત આવૃત્તિ છે એને જનીન વચ્ચેનું અંતર માની લીધું. એટલે કે આ જે જનીનો છે એક જ રંગસૂત્ર ઉપર આવેલા એની વચ્ચેનું અંતર માનીને એણે શું કર્યું? તો કે જનીનિક નકશો તૈયાર કર્યો. એટલે કે જીનેટિક મેપ તૈયાર કર્યો. હવે જનીનિક નકશાના અભ્યાસ પરથી આજે આપણે જે કાંઈ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એને સારી રીતે પૃથ્થકરણ કરી રહ્યા છીએ. તો આજની તારીખમાં પણ હ્યુમન જીનેટિક છે, હ્યુમન જીનોમ મેપ છે, ઓકે, માનવ જનીન નકશાઓ છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો એની અંદર જનીનિક નકશાઓ તૈયાર કરવા માટે આલ્ફ્રેડ સ્ટીવર્ટનું ઘણું બધું યોગદાન રહેલું છે. તો આલ્ફ્રેડ સ્ટટીરવેન્ટ યાદ રાખજો, થોમસ હન્ટનો વિદ્યાર્થી હતો અને એણે એક જ રંગસૂત્ર ઉપર જનીનોની જે કાંઈ જોડ આવેલી છે પુનઃસંયોજિત જનીનોની, ઓકે, એનું જે કાંઈ અંતર હતું એની આવૃત્તિને માની લઈને એણે જનીનિક નકશાઓ તૈયાર કર્યા હતા. તો આ ખાસ યાદ રાખજો, ઓકે, એમસીક્યુની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે સમજૂતી પ્રાપ્ત કરી એ કઈ કરી? તો થોમસ હન્ટ મોર્ગને જે કાંઈ દ્વિસંકરણનો પ્રયોગ ફળ